હવે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળના મૂલ્ય માટેનો નિયમ કુલંબે કેવી રીતે શોધ્યો? મતલબ કે કુલંબનો નિયમ આપણે સાબિત કરવાનો છે. મતલબ કે બે બિંદુવત એટલે કે આ કોઈ બે બિંદુ છે, બરાબર? એ છે વિદ્યુત ભારો છે. શું છે? વિદ્યુત ભાર. એના નામ આપી દઈએ Q1 અને Q2. આ બે વચ્ચે બળ લાગે. બળ એટલે કે બળને આપણે કહીશું F, બરાબર? આ બે વિદ્યુત ભાર એકબીજાને આકર્ષે, ચુંબક કેવું આકર્ષે એવું, એકબીજાનું પ્રત્યે બળ લાગે. બળ હવે આપણે ઝઘડતા હોય, બરાબર? એકને મારે, બીજાને મારે, તો મેં બીજા કોઈને માર્યો તો મારું બળ સામે વળાંગ લાગે. તેવી રીતે બળ લાગે. ઓકે, તો એનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો એને માટે કુલંબ નામના વૈજ્ઞાનિકે આપ્યું છે સૂત્ર, બરાબર? તો કુલંબે શું કર્યું? પહેલાં તો જે કે Q વિદ્યુત ભાર વાળો જે ગોળો હતો એના જેવા વિદ્યુત ભાર વગરના ગોળા સાથે સંપર્ક કરાવીને Qના છેદમાં 2 વિદ્યુત ભાર મેળવ્યો. મતલબ કે શું કર્યો? Q વિદ્યુત ભાર વાળો ગોળો, મતલબ કે આ ગોળો છે એનો વિદ્યુત ભાર એટલે કે એમાં રહેલો જે કરંટ છે Q, બરાબર છે? એને કોની જોડે મેળવ્યો? તો કે એના જેવો જે ગોળો છે શું છે? વિદ્યુત ભાર વગરનો. મતલબ કે આમાં Q વિદ્યુત ભાર છે પણ આમાં એક પણ વિદ્યુત ભાર નથી, ખાલી છે, બરાબર? આની જોડે મેળવ્યો, મતલબ કે આ બેનો સંબંધ કરાવ્યો, મતલબ કે મિક્સ કર્યા. તો એને શું મળ્યું? Q/2 વિદ્યુત ભાર મળ્યો. Q/2 એટલે કે આ બે ગોળા હતા તો આ બંનેમાં વેચાઈ ગયું. આમાં Q/2 ગયું ને આમાં, મતલબ કે ટોટલ આખો Q વિદ્યુત ભાર હતો એને બે ગોળામાં વેચ્યો. તો હવે કોઈ પણ વસ્તુ હોય એ એને બેમાં આપણે નાખીએ તો એના બે ભાગ થાય, બરાબર? આ Qના બે ભાગ થશે તો કેવી રીતે થશે? બે ભાગ કરવા માટે છેદમાં 2 લાવવાનું, બરાબર? તો એકમાં Q/2 બીજામાં Q/2, બરાબર? તો આવી રીતે બંને વહેંચાઈ ગયા. હવે એને શું કર્યું? ફરીથી આ Q/2 વિદ્યુત ભાર વાળું જે હતું ને એ ગોળાને બીજા ગોળા સાથે સંપર્ક કરાવ્યો. મતલબ કે આમાંથી આપણે આઈઓ લઈ લઈએ. આ Q/2 છે એને બીજા ખાલી ગોળા જોડે સંપર્ક કરાવે, બરાબર? તો શું બનશે? તો આ બેની જગ્યાએ શું થઈ જશે? આ Qના છેદમાં 2 છે. હવે એને પાછો આપણે અડધો કરીશું તો બેની જગ્યાએ બીજા 2 વધશે, બેમાં બીજા 2 વધશે, મતલબ કે Qના છેદમાં 4 થશે. મતલબ કે અહીંયા Qના છેદમાં 4 થશે ને આ ગોળામાં પણ Qના છેદમાં 4 થઈ જશે. પછી પાછું એને શું કર્યું? આ Qના છેદમાં 4નો ગોળો લીધો, એને ખાલી ગોળા જોડે પાછો સંપર્ક કરાય. તો હવે શું થશે? પહેલાં 2નું 4 થયું, હવે 4નું 6 થશે. 4માં બીજા 2 ઉમેરવાના, મતલબ કે Qના છેદમાં 6, મતલબ કે આની પાસે Qના છેદમાં 6 થશે અને આની પાસે હવે 6 થઈ જશે, બરાબર? સંપર્ક કરાવે છે તો આ બધું બદલાઈ જાય છે. આ 6ને લઈશું તો Qના છેદમાં 8 થઈ જશે, મતલબ કે 2 વધારવાનું. પછી Qને 8 લઈશું તો Qના છેદમાં 10 થઈ જશે, બરાબર? તો એવી રીતે Qના છેદમાં 2, 4, 6, 8 એવી રીતે એને મેળવ્યા, બરાબર? તો આની પરથી એને વિદ્યુત ભારોની આ જે જોડી બને છે ને એની માટે જે અંતર છે, આ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે એને આપણે કહીએ R, બરાબર? આ જે અંતર છે અને જે બળ લાગે છે ને F, એના વચ્ચેનો સંબંધ મેળવ્યો અને એને F proportional to, આને કહેવાય સમપ્રમાણમાં, એટલે કે સમપ્રમાણમાં, બરાબર? F proportional to 1/r², F proportional to 1/r², બરાબર? એને સૂત્ર આપ્યું. ઓકે, હવે આપણે ધારી લઈએ કે Q1 ને Q2 આ બે વિદ્યુત ભાર છે. Q1 અને Q2 આ બે વિદ્યુત ભાર છે, બરાબર? ઓકે, અને તેમની વચ્ચેનું અંતર છે R, બરાબર? તો શું થશે? આ જે એક છે એની જગ્યાએ Q1 × Q2 આવી જશે, બરાબર? આ એક છે એની જગ્યાએ આવી જશે Q1 × Q2, એટલે કે ગુણ્યાની જગ્યાએ ડોટ પણ લખી શકાય અને છેદમાં R², બરાબર? હવે શું થશે? મારે આયુ હટાવવું છે અને મારે આની જગ્યાએ બરાબર મૂકવું છે. તો શું કરવાનું? જ્યારે પણ આ સમપ્રમાણતા એટલે કે પ્રપોશનલનું જે સાઇન છે, પ્રપોશનલની જે નિશાની છે એને હટાવીને મારે બરાબર કરવું હોય, બરાબર છે? તો આ જે એની બાજુની સાઈડ જે હોય ને એની જોડે Kની જોડે ગુણવું પડે, મતલબ કે K ઉમેરી દેવાનો. આની જગ્યાએ મેં બરાબર કર્યું તો આમાં K આવી જશે અને આયુ એવું ને એવું રહેશે, Q1 × Q2 છેદમાં R², બરાબર? એવું આવ્યું અહીંયા ઘડી. હવે જે આ પ્રપોશનલ વાળું જે હતું ને આયુ, આને કહેવાય કુલંબનો નિયમ, બરાબર? એની જગ્યાએ આપણે K લખ્યો,
બરાબર આની જગ્યાએ બરાબર કર્યું તેને આપણે કે અંદર એડ કરવાનો. કે છે એને કહેવાય અચળાંક એટલે કે કોન્સ્ટન્ટ, એટલે કે બરાબર નાખવા માટે આપણે કે યુઝ કરવો જ પડે. બાકી આવું નવું આપણે અચળાંક રાખીએ તો આપણાથી દાખલા સોલ્વ ના થાય. દાખલા સોલ્વ કરવા માટે આપણે બરાબરની નિશાની જોઈએ. આની જગ્યાએ બરાબર લે એનો મતલબ કે આપણે અચળાંક કે નાખવો પડે. કુલમનો નિયમ જે આપણે આ શોધ્યો આવ્યો, એ કુલમનો નિયમ શું કહે છે તો કે જે બળ છે ને એફ એ વિદ્યુત ભારોના માનના ગુણાકાર, એટલે કે વિદ્યુત ભારની જે પણ કોઈ સંખ્યા છે આ બે વિદ્યુત ભાર એના ગુણાકારના સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં એટલે કે આ પ્રપોર્શનલ ટુ જે ઉપરનું હોય ને, આ પ્રપોર્શનલ ને આ ઉપર નીચે બે છે, આ જે ઉપરનું હોય ને એને કહેવાય સમપ્રમાણમાં છે. બરાબર. અને તેમની વચ્ચેનું અંતર કેટલું હતું? આરના વર્ગ, આર સ્ક્વેર છે અહીંયા આગળ, તો આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ સમપ્રમાણમાં છે ને આરનો વર્ગ વ્યસ્ત પ્રમાણમાં છે. કેવી રીતે? તો Q1 ને Q2 ઉપર છે એટલે એને કહેવાય સમપ્રમાણમાં, અને આરનો વર્ગ એ નીચે છે એટલે એને કહેવાય વ્યસ્ત પ્રમાણમાં. આ એટલી વાત યાદ રાખવાની, ઉપર સમપ્રમાણમાં, નીચે વ્યસ્ત પ્રમાણમાં. બરાબર છે? ઓકે, તો આ થયો આપણો કુલમનો નિયમ.